નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર જે આપણા માટે ખૂબ જ મહત્વનું છે, એના આ વિડીયોની અંદર આપણે દાખલા શીખવાના છીએ. ચલો આપણે છે આ ચેપ્ટરનું ઉદાહરણ નંબર 1 જોઈએ. જેની અંદર રકમ આપણને આપેલી છે કે ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રની અંદર મેળવેલા ગુણ નીચેના કોષ્ટકની અંદર આપણને આપેલા છે. વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો મધ્યક શોધવાનો છે. એટલે પહેલો દાખલાની અંદર છે મધ્યક મેળવવાનો છે. કાલે જે આપણે જે થિયરી ભણ્યા હતા એ થિયરીની અંદર આપણે છે એ પહેલું સૂત્ર જોયું હતું. કયું સૂત્ર જોયું હતું? તો કે ભાઈ x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. એટલે કે આપણે જે છે એ પહેલા સીધી રીતના દાખલાનો ઉપયોગ કરવાનો છે. કારણ એનું એ છે કે આપણને મેળવેલા ગુણ જે xi છે વર્ગની અંદર આપેલા નથી. એટલા માટે છે આપણે પહેલી રીતે છે એ દાખલો કરીશું. જ્યારે છે આપણે ડાયરેક્ટ અવલોકન અને આવૃત્તિ આપેલી ત્યારે આપણે હંમેશા પહેલા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો રહેશે. ચલો આપણે સૂત્ર ઉપરથી ખબર પડે કે હવે કોલમ કોની જોશે? તો કે fi xi ની. ચલો આ fi અને xi, fi xi સાથે હોય એનો મતલબ એવો થાય કે આપણે બેનું શું કરવાનો રહેશે? ગુણાકાર કરવાનો રહેશે. 10 એકા 10, 20 ગુણ્યા 1 એટલે 20, 36 તેરી 108, 40 ચોક 160, 50 તેરી 150, 56 દુ 112, 60 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 240, 70 ગુણ્યા 4 એટલે 7 ચોક 28 ને 0 લગાડવાનો. 72 એકા 72, 80 એકા 80, 88 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 176, 92 ગુણ્યા 3 કેટલા થશે? 276. જો તો 3 દુ 6, 3 નવા 27. ગુણાકાર કરી લેવાનો આપણે. 95 એકા 95, સિગ્મા fi xi કે સિગ્મા fi xi લખો કે xi fi લખો, બે એક જ વસ્તુ થાય. બરાબર. ચલો આ બધાનો આપણે શું કરવાનું રહેશે? સરવાળો. ચલો કરો તમે સરવાળો. કેટલો થાય છે મને કહો? ચલો જો તો જ્યારે તમે આનો બધાનો સરવાળો કરશો એટલે તમને જવાબ મળશે 1789. ચલો સિગ્મા fi xi મળી ગયા. ચલો આપણે હવે શું જોઈએ? સિગ્મા fi એટલે શું? બધાનો સરવાળો કરવાનો છે. ચલો સિગ્મા fi બરાબર 1 ને 3 4 ને 4 8, 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 4 17, 17 ને 4 21, 22, 23, 24, 25, 25 ને 3 28 ને 29. ચલો ફરીથી સોરી આ ભૂલી ગયા લગભગ આપણે. 1 2 અને 3 5 ને 4 9, 10 11 12 13 14, 14 ને 4 18, 18 ને 4 22, 23, 24, 25, 26 ને 3 29 ને 1 30. આપણે પેલી વખત આને ગણતા ભૂલી ગયા હતા. ચલો સિગ્મા fi મળી ગયા. આ બે વેલ્યુ છે, આ બે કિંમત છે, આપણે આની અંદર મૂકીએ તો સિગ્મા fi xi કેટલા છે? 1789. અને સિગ્મા fi કેટલા છે? 30. ચલો પહેલા છે આને આ રીતે તમે લખાય કે ન લખાય ગયો? 3 30 ના ભાગ પડ્યો 3 ગુણ્યા 10. તો પહેલા 1789 ભાગ્યા 3 કરશું. ચલો 3 6 18 ભાગ હાલશે નહીં? હાલશે નહીં હાલે. 3 પંચા 15. કેટલા વધે? 2. ઉપરથી ઉતાર્યા 7. 3 નવા 27. 0 0 ઉપરથી ઉતાર્યા 9. 3 તેરી 9. કેટલા વિધા? કેટલો ભાગ મળ્યો? 503. છેદમાં કેટલા વિધા? 10. જ્યારે છેદમાં 10 હોય એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? 1 હોવી જોઈએ. એટલે પોઈન્ટ એ રીતે મૂકવાનો કે પોઈન્ટ પછી આપણને એક સંખ્યા મળે. એટલે જવાબ કેટલો થઈ જશે? x બાર બરાબર 59.9. ચલો હવે આપણે જોઈશું આપણે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની અંદર શું આપ્યું છે? તો કે નીચે આપેલા કોષ્ટકમાં ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકનું ટકાવારી વિતરણ આપેલ છે. આ વિભાગમાં ત્રણેય રીત, જો આ દાખલાની અંદર છે આપણને ત્રણેય રીતનો ઉપયોગ કરવાનું કીધું છે. ત્રણેય રીત દ્વારા શિક્ષકોની
સંખ્યાનો મધ્યક છે એ ટકાવારીમાં શોધવાનો છે, એટલે કે મધ્યક શોધવાનો છે આપણે આ દાખલાની અંદર. ચલો હવે જોઈએ આપણે દાખલા નંબર 2 એટલે કે ઉદાહરણ નંબર 2. જો તો શું આપ્યું છે તો કે નીચે આપેલા કોષ્ટકમાં ભારતના કેટલાક રાજ્યો અને ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપેલ છે. આ વિભાગમાં ત્રણેય રીતનું, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ દાખલાની અંદર આપણે ત્રણેય રીત એટલે શું કે મધ્યકના 3 સૂત્રો આપણે લખ્યા છે. એ ત્રણેય સૂત્રનો ઉપયોગ કરીને છે આ દાખલો ગણવાનો છે. એક પછી એક સૂત્ર આપણે લેતા જઈએ. ત્રણેય રીત દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાને મધ્યક ટકામાં શોધવાનો છે, એટલે આપણે મધ્યક ગોતવાનો છે ત્રણેય 3 રીતે. આપણે આની પહેલા જે દાખલો ગણ્યો એ અવર્ગીકૃત માહિતીનો હતો. આ જે દાખલો છે એ વર્ગીકૃત માહિતીનો છે, એટલે આપણે યાદ કરો થિયરીની અંદર આપણે કીધું કે જો વર્ગ આપેલા હોય એટલે આ કેવો દાખલો થઈ જાય વર્ગીકૃતનો, અને વર્ગીકૃતના 3 મધ્યકના સૂત્ર હતા. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા સૂત્રથી. ચલો પહેલું સૂત્ર શું હતું? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો જો આપણી પાસે fi હોય તો આપણને ખબર છે કે ભાઈ 15 થી 25 સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તો કે 6 છે. તો આપણે યાદ કરો કે આને આપણે શું કીધું હતું? બીજી કોલમ હોય એને તો કે એને કહેવાય fi. બરાબર છે? તો fi આપણી પાસે છે. xi એટલે યાદ કરો શું થાય? મધ્ય કિંમત થશે. એને મધ્ય કિંમત. ઓકે, તો મધ્ય કિંમત આપણને કઈ રીતે મળે? મધ્ય કિંમત ને છે આપણે xi વડે દર્શાવીએ છીએ. મધ્ય કિંમતનું સૂત્ર યાદ કરો, થિયરીની અંદર કરાવ્યું હતું. અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. એટલે માનો કે પહેલો વર્ગ છે 15 થી ને 25, તો એની અધઃ સીમા એટલે 15 થાય, ઉધ્વ સીમા એટલે 25 થાય. બેયનો કરો સરવાળો એટલે કેટલા થાય? 40. અને 40 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 20. તો મધ્ય કિંમત આપણી પહેલા વર્ગની કેટલી થઈ જશે? 20. હવે તમે એ વસ્તુ પણ સમજી શકો કે ભાઈ 15 અને 25 ની એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે? તો કે 20 આવે. એ જે તમે જો તો કે 25 અને 35 ની વચ્ચે કોણ આવે? 30. તો એક તો તમે છે એ સૂત્રને આધારે કરી શકો, એક તો એક્ઝેક્ટ વચ્ચેની વેલ્યુ લઈને કરી શકો, અને જો બધા વર્ગની વર્ગ લંબાઈ સરખી હોય, તમે જો તો બધાની અંદર કેટલા કેટલા ઉમેરાય છે? 10 10. તો ત્યારે તમે મધ્ય કિંમતની અંદર ડાયરેક્ટ તમે 10 10 પ્લસ કરો, આ તમને બધાની શું મળી જાય? મધ્ય કિંમત. જેમ કે તમે આ જુઓ તો આની વચ્ચે કોણ આવે? તો કે 50 આવશે. આની વચ્ચે કોણ આવે? તો કે 40 આવશે. તો આ 40, એના પછી 50, એના પછી 60, એના પછી 70, એના પછી 80. એટલે બધાની અંદર ક્યારે? જ્યારે બધાની વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે જ બધાની અંદર આપણે છે એ આ રીતે મધ્ય કિંમત કે પ્લસ 10 10 કરીને છે એ મધ્ય કિંમત મેળવી શકાય છે. સમજાણો મધ્ય કિંમત કઈ રીતે મળે છે? 3 રીતે. કઈ રીતે? એક તો બેનો સરવાળો ભાગ્યા 2, બીજું એક્ઝેક્ટ આની વચ્ચેની વેલ્યુ લઈને કરી શકો, અને ત્રીજું છે કે ભાઈ ડાયરેક્ટ જો બધાના વર્ગ લંબાઈ સરખી હોય તો ડાયરેક્ટ છે આપણે આ મધ્ય કિંમત મેળવી શકીએ છીએ. સમજાણું? ઓકે. હવે જો સૂત્રની અંદર શું પૂછે? સિગ્મા fi xi. સિગ્મા fi xi એટલે શું? તો કે સરવાળો કરવાનો છે કોનો? તો કે fi અને xi કોલમનો. તો આપણે હવે જે નવી કોલમ બનાવશું એ કોની બનાવશું? તો કે fi xi. કોની બનાવવાની થશે? fi xi. ચલો fi xi તો fi એટલે 6, xi એટલે 20, એટલે કેટલા થઈ જશે? 120. 11 33 એટલે પાછળ 0 લગાડી દો, કેટલા થઈ જાય? 330. 7 ચોક 28, 0. 4 પંચા 20, પાછળ 0. 6 ચોક 24, પાછળ 0. 7 દુ 14 એટલે 140. 1 ગુણ્યા 80 એટલે 80. સિગ્મા નો અર્થ આપણને ખબર છે શું થાય? આપણે કીધું સિગ્મા નો અર્થ એટલે કે ભાઈ સરવાળો કરવાનો છે. જે પાછળ આપ્યું છે કોલમનો સરવાળો કરી દો. ચલો આ બધાનો સરવાળો કરો તો શું થાય છે? સિગ્મા fi xi બરાબર 0 0 0 એટલે છેલ્લે આવશે 0. 2 ને 3 5, 5 ને 8 11 થશે ને 11. ચલો બધાનો 0 છે. 0 0 0 એટલે કેટલા થશે? 0. 3 ને 2 5,
5 ને 8 13, 13 ને 4 17, 17 ને 4 21, 21 ને 8 29, 29 નો નવડો વધી આવશે 2, 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 1 13. એટલે જવાબ કેટલો આવશે? 1390. હવે બીજું તો આપણે જે સિગ્મા fi એટલે fi નો સરવાળો, બધાનો તમે સરવાળો કરો તો કેટલો થાય છે? જો તો કેટલો થાય છે? 35 થાય છે. બરાબર. રકમની અંદર ક્યાંય આપેલું નથી કે ભાઈ કુલ આવૃત્તિ કેટલી છે, ત્યારે આપણે શું કરવાનું હતું કે આવૃત્તિ જે આપેલી હોય એ બધાનો આપણે શું કરી દઈશું? સરવાળો કરવાનો રહેશે. ચલો બીજું આપણે જોઈએ આની અંદર તો કે સિગ્મા fi કેટલા છે? 1390. આ 1390 થઈ ગયા. સિગ્મા fi કેટલા છે? 35. તમે 35 છે એને આ રીતે એક લખી શકો છો, 7 ગુણ્યા 5. તો છેલ્લે 0 છે એટલે આપણને ખબર પડે કે 5 વડે છે એ ભાગ ચાલશે. ચલો કરીએ ભાગાકાર. 1390 ભાગ્યા 5, 5 દુ 10, કેટલા વધે? 3. ઉપરથી ઉતાર્યા 9, 5 સત્તા 35, કેટલા વધે? 4. ઉપરથી ઉતારો 0, 5 અઠ્ઠા 40. જવાબ કેટલો આવશે? 278. એને ભાગે કેટલા કરવાના? 7 કરવાના છે. ચલો હવે કરો તમે 278 ભાગ્યા 7. જો 278 ભાગ્યા 7, 7 ચોક 28 ભાગાલ છે ને, એટલે 7 તેરી 21, કેટલા વધે? 6. ઉપરથી ઉતાર્યા 8. બોલો તો કેટલાય ભાગાલ છે હવે? 27, 7 અઠ્ઠા 56, 7 નવા 63, 7 દાણ 70, એટલે કેટલા છે? 7 નવા 63. કેટલા વધે? 8 માંથી 3 જાય તો 5. ભાગ નથી આવતો એટલે અહીંયા આવશે પોઈન્ટ, અહીંયા આવશે 0. 27 49, કેટલા વધે? 1. 0 મૂકો તો 7 એકા 7. તો જવાબ કેટલો આવશે? 39.71. સમજાણું? આ પહેલી રીતે આ દાખલો થઈ ગયો, જે આપણે પ્રત્યક્ષ રીતે અથવા સીધી રીતે કહીએ છીએ એ રીતે. ચલો હવે આપણે છે એ બીજી રીતે દાખલો ગણવાનો છે. ચલો હવે જોઈએ આપણે બીજી રીતે દાખલો. ચલો બીજી રીતનું સૂત્ર એટલે કે ધારેલ મધ્યકની રીતનું સૂત્ર શું હતું? યાદ કરો તો કે ભાઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. બરાબર છે. તો આની અંદર સિગ્મા fi di જોઈ છે, તો fi આપણી પાસે છે પણ di છે નહીં. તો જો જ્યારે પણ વર્ગીકૃત માહિતીનો દાખલો હોય ત્યારે ફરજિયાત છે આપણે શું કરવાનું? તો કે ભાઈ એક તો વર્ગની આ કોષ્ટકની લાઈન આપેલી હોય, એક તો બીજું આપણે આવૃત્તિ આપે, ત્રીજું હંમેશા શું ગોતવાનું રહેશે? મધ્યક. મધ્યક છે આપણે આના પહેલાની રીતની દાખલાની અંદર શીખી ગયા છે. હવે ડાયરેક્ટ છે આપણે કઈ કોલમ બનાવશું? di ની કોલમ. di ની સૂત્ર હતું xi માઈનસ a. તો xi એટલે શું? xi એટલે શું? તો કે આપણી મધ્ય કિંમત, અને a એટલે ધારેલ મધ્યક. તો આપણે આમાંથી છે ને એ જે મધ્ય કિંમત છે ને એમાંથી કોઈ પણ એકને એ ધારીશું. આપણે ટ્રાય કરશું, પ્રયત્ન કરશું કે વચ્ચે રહેતી હોય કિંમત તો એ કિંમતને આપણે એ ધારશું. જેમ કે આની અંદર તમે જોશો તો વચ્ચે કિંમત કઈ દેખાય છે? a બરાબર 50 દેખાય છે. ઓકે. હવે જો શું કરવાનું તો કે xi એટલે આપણી મધ્ય કિંમત, એમાંથી કોને બાદ કરવાનો? a ને. xi એટલે 20, 20 માંથી તમે 50 બાદ કરો, કેટલા વધે? -30. તો અહીંયા આવશે -30. 30 માંથી 50 જાય -20, 40 માંથી 50 જાય -10, 50 માંથી 50 જાય કેટલા વધે? 0. 60 માંથી 50 જાય તો 10, 70 માંથી 50 જાય તો 20, 80 માંથી 50 જાય તો 30. તો આ આપણને કોની કોલમ મળી ગઈ? di ની કોલમ મળી ગઈ. સમજાય છે di કઈ રીતે મળે છે? ફરીથી એકવાર કહું છું કે ભાઈ di એટલે શું? તો કે પહેલી મધ્ય કિંમત અને માઈનસ જે આપણે ધારેલ મધ્યક છે એ. તમે આમાંથી કોઈ પણ ને એ ધારી શકો છો. બરાબર છે. આ તો ગણતરી સરળ થાય, આગળ થોડા નાના મળે એટલા માટે આપણે એને છે વચ્ચે ધારીએ છીએ. બરાબર છે. ઓકે. ચલો હવે શું જોઈએ તો કે fi di એટલે કે ભાઈ fi અને di કોલમ જોશે, અને છેલ્લે એનો શું આપણે જોશે? સરવાળો. ચલો આ di છે અને આ fi છે. 6 13 18 અને આનો 0 મૂકો,
આ પ્લસ છે આ માઇનસ છે, જવાબ શું આવશે માઇનસ. એ રીતના 11 દુ 22, આનો 0 પ્લસ માઇનસ માઇનસ 7 ગુણ્યા 10 એટલે 70 અને પ્લસ માઇનસ માઇનસ. એટલે યાદ રાખો ભાઈ 0 ની ઉપર જે વેલ્યુ મળશે તમને એ બધી કેવી મળશે માઇનસ, અને 0 ની નીચેની બધી વેલ્યુ કેવી મળશે પ્લસ મળશે. ચલો 4 ગુણ્યા 0 એટલે જવાબ કેવો આવશે 0. 4 ગુણ્યા 10 એટલે 40. 2 ગુણ્યા 20 એટલે 40. 1 ગુણ્યા 30 એટલે 30. થઈ ગયો આ પેલા ગુણાકાર. હવે આપણે બધાયનો સરવાળો કરવાનો છે, પણ તમે જો આ પ્લસ માં છે અને આ માઇનસ માં છે, તો જેટલી માઇનસ વાળી વેલ્યુ દેખાય ને બધાને તમારે સરવાળો કરી દેવાનો. ચલો આ બધાને તમે સરવાળો કરી દો તો કેટલો થાય છે તો કે 0 0 0 એટલે 0. 8 ને 2 10 ને 7 17, 17 નો 7 વધી આવશે 1. 1 2 ને 2 4 એટલે કેટલો જવાબ આવશે 470. પણ કેવો આવશે -470. હવે નીચેનો સરવાળો કરો. 40 ને 40 80, 90 100 110 એટલે આનો સરવાળો કેટલો થાય છે 110. પણ કેવો મળશે પ્લસ. જો આ માઇનસ છે આ પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ, તો આપણને જે સિગ્મા fi di છે એ કેવો મળશે તો કે બેની બાદબાકી કરો. 0 માંથી 0 જાય તો 0, 7 માંથી 1 જાય તો 6, 4 માંથી 1 જાય 3, મોટા આંકડાની નિશાની એટલે જવાબ આવશે -360. એટલે આખી કોલમનો જે સરવાળો છે કેટલો મળશે -360. સમજણ હોય સુધી? ઓકે. હવે બધી વેલ્યુ છે આપણે સૂત્રની અંદર મૂકીએ. ચલો મને કહો a બરાબર કેટલા છે તો કે a બરાબર 50 છે. સિગ્મા fi di કેટલા મળ્યા તમને -360 મળ્યા. સિગ્મા fi કેટલા છે ભાઈ સિગ્મા fi 35. આ બધી વેલ્યુ ક્યાં મૂકશું સૂત્રની અંદર મૂકીએ. ચલો a બરાબર કેટલા થશે 50 પ્લસ સિગ્મા fi di કેટલા છે -360. સિગ્મા fi કેટલા છે ઓકે 35. ચાલો આ 50 એમના પ્લસ માઇનસ -360 ભાગ્યા 35. ચલો 35 ને આપણે કીધું કઈ રીતે લખાય 7 ગુણ્યા 5. પહેલા 360 ને 5 વડે ભાગાકાર કરો. 360 ભાગ્યા 5. 5 સત્તા 35 કેટલા 5 સત્તા 35 કેટલા વધે 1 ઉપરથી તરત 0. 5 દુ 10 કેટલો જવાબ આવ્યો 72. ચાલો તો લખીએ આપણે કે 50 માઇનસ આના છેદ ઉડાડો એટલે કેટલા આવશે 72. 72 ભાગ્યા 7. ચલો 72 ભાગ્યા 7 કરો. જો ડાયરેક્ટ તમે કરી શકો અને એક રીત પણ શીખવાની. જો 7 એકા 7, 7 માં 7 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 2. યાદ રાખજો ભાગાકારની અંદર એ નિયમ છે. શું નિયમ છે? જ્યારે તમે ઉપરથી ભાગ ચલાવવા માટે સંખ્યા નીચે ઉતારો છો અને ભાગ ચાલતો નથી એ સમયે તમારે છે પેલા ઉપર 0 મૂકીને પોઈન્ટ કરવાનું અને પછી અહીં શું કરવાનું છે 0 છે મૂકવાનો છે. હવે ભાગ ચલાવો તો 7 દુ 14 કેટલા વધ્યા 6 વધ્યા. અહીંયા 0 મૂકો. 7 8 56. આપણે પોઈન્ટ પછી બે સંખ્યા સુધી જવાનું. જવાબ કેટલો મળ્યો આપણને 10.28. ચાલો 50 માઇનસ 10.28. ચલો બાદબાકી કરીએ તો સીધી બાદબાકી કરતા શીખવાડું તો કે 50 માંથી 10 જાય તો કેટલા વધે 40. પણ જે 40 જાય હજી એમાંથી એક બાદ કરો એટલે કેટલા આવશે 39 આવશે. ચલો 39 પોઈન્ટ. અહીંયા 28 મળ્યા 28 મળ્યા. એને 100 માંથી બાદ કરો કેટલા આવશે 72 આવશે. આવે ઓકે. તો આપણો જવાબ કેટલો થઈ જશે 39.72. બરાબર. તો તમે છે આ વિડીયોને પોઝ કરીને છે આખો દાખલો છે એ લખી શકો છો. જ્યારે દાખલો સમજાવું ત્યારે પહેલા સમજી લેવાનું, પછી વિડીયો પોઝ કરીને છે તમે દાખલો છે આખો લખી નાખજો. ચલો હવે આપણે જોઈશું ત્રીજી રીત. ચલો જોઈએ ત્રીજી રીતે દાખલો. બરાબર. ચલો એની અંદર શું કરવાનું તો કે ભાઈ આપણને વર્ગ અંતરાલ આપેલો હશે, આપણને છે આવૃત્તિ આપેલી છે, એના આધારે છે વર્ગ લંબાઈના આધારે આપણે મધ્ય કિંમત મેળવવાની છે. ચલો ત્રીજી રીતનું સૂત્ર શું હતું યાદ કરો તો ત્રીજી રીતનું સૂત્ર કંઈક આ રીતે હતું. x બાર બરાબર
એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. બરાબર ને? ચલો તો આની અંદર તમે જોવો તો કે આપણને આની અંદર હવે એફઆઈ ની કોલમ આપેલી છે યુઆઈ ની કોલમ જોઈએ છે. તો યુઆઈ નું સૂત્ર યાદ કરો તો થિયરી ની અંદર લખાયું હતું શું કે યુઆઈ બરાબર xi માઈનસ a છેદમાં h. આ યુઆઈ નું સૂત્ર છે. ચલો આની અંદર છે આપણે xi છે કેટલા છે તો કે પહેલા 20 છે માઈનસ a કેટલા ધારેલા છે 50 અને h કેટલાનો ગેપ છે 10 નો છેદમાં 10. 50 માંથી 10 છે તો કેટલા વધે -30 ભાગ્યા 10. 10 તેરી 30. જવાબ કેટલો આવશે -3. તો આનો જવાબ આવશે -3. બીજું 30 માંથી કેટલાને બાદ કરવાના 50 ને. ચલો 30 - 50 વર્ગ લંબાઈ કેટલી છે 10 છે. અહીંયા જવાબ આવશે -20 અને ભાગ્યા 10. 10 2 20. જવાબ કેટલો આવશે -2. અહીંયા કેટલા આવશે -2. હવે જો બધા દાખલાની અંદર આખી કોલમ તમે બનાવવા જાઓ તો ઘણો બધો સમય જતો રહે. તો એના છે એ સરળ રીત એ છે કે જેને તમે એ ધાર્યા હોય એની સામે તમારે મૂકી દેવાના 0. એની ઉપર તમારે લખવાના માઈનસ છે. એની ઉપર -2, એની ઉપર -3. જો હજી ઉપર હોય તો લખવાના -4. હવે નીચે તમારે શું લખવાનું તો કે પ્લસમાં લખવાનું ચાલુ કરવાનું 1 2 3 4 5 આવતા હોય તો લખવાનું. બાકી આપણે 3 સુધી આવે તો 3 સુધી રાખવાનું. હવે કઈ કોલમ બનાવવી પડશે fi ui. એટલે કે fi ui ની જરૂર પડશે. તો fi ui. ચલો fi બીજી કોલમ ui ચોથી કોલમ 6 તેરી 18 એટલે માઈનસ આવશે 11 દુ 22 તો -22. 7 ગુણ્યા 1 એટલે -7. 4 ગુણ્યા 0 એટલે 0. 4 ગુણ્યા 1 એટલે 1. 2 ગુણ્યા 2 એટલે 4. 1 ગુણ્યા 3 એટલે 3. સોરી અહીંયા 4 ગુણ્યા 1 એટલે કેટલા થશે 4 થશે. બરાબર. ઓકે ચલો ઉપર જે 0 ની ઉપર છે બધા માઈનસ વાળા છે તો પહેલા આપણે એનો સરવાળો કરીએ. કેટલા થશે તો કે જો 8 આને આપી દો એટલે 30 થઈ જાય. આની પાસે 10 એટલે 30 ને 4 સોરી 30 ને 10 40. 40 ને 7 47. કેટલો જવાબ આવશે -47. 4 ને 4 8 9 10 11 એટલે આનો સરવાળો કેટલો થાય છે 11. તમે યાદ કરો ને પહેલાનો દાખલો આપણે જે ગણ્યો તો એની અંદર તો કે એની અંદર છે થોડાક આંકડા મોટા મળતા હતા. સેમ આ જ મળતું તમે જો અહીં તમારે ડી આવતો 30 20 10 10 20 30 આવતું હતું. પછી એનો ગુણાકાર કરવો પડતો. આની અંદર શું થાય તો સીધા 10 વડે ભાગાકાર થઈ જાય. એનો ગુણાકાર તમે જો ઓલામાં 180 આવતા હતા -222 220 આવતા હતા -70 આવતા હતા. એની જગ્યાએ કેટલા આવે તો કે છેલ્લે જે મીંડું છે ને કેન્સલ થઈ જાય. એટલે આંકડા કેવા થઈ જાય ખૂબ નાના. એટલે આગળના જે આપણે બધા મધ્યકના દાખલા ગણવાના છે એની અંદર છે આપણે આ પદ વિચલનની રીતે દાખલો ગણવાના છે. એટલે કે ત્રીજી રીતે ગણવાના છે. કારણ કે આ શું થાય છે આની અંદર જે આંકડા મળે છે એ આપણને નાના મળશે. ગણતરી છે થોડીક સરળ રહેશે. ચલો આ બેની આ માઈનસ છે આ પ્લસ છે તો બેની શું થશે બાદબાકી. તો સિગ્મા fi ui બરાબર ચલો 7 માંથી 1 જાય તો 6. 4 માંથી 1 જાય તો 3 અને અહીંયા આવશે માઈનસ. તો જો આપણે આની અંદર પેલા દાખલામાં 360 આવતો હતો. આની અંદર કેટલા મળ્યા 36. ચલો આની અંદર હવે સૂત્ર પ્રમાણે જોઈએ તો a બરાબર કેટલા છે 50 છે. સિગ્મા fi ui કેટલા છે -36. સિગ્મા fi કેટલા છે 35 છે. અને છેલ્લે જે વધારાનું આપણે આવે છે h એટલે વર્ગ લંબાઈ. કેટલાનો ગેપ દેખાય તમને બધામાં 10. તો h બરાબર થઈ જાય 10. આ બધી વેલ્યુ છે મૂકવાની છે સૂત્રની અંદર. ચલો a બરાબર કેટલા લીધા છે 50 પ્લસ સિગ્મા fi -36. સિગ્મા fi કેટલા છે 35 ગુણ્યા h કેટલા છે 10 બરાબર આ 50 એમ નામ પ્લસ માઈનસ માઈનસ આ 36 એમ નામ. આ જો તો 5 દુ 10 5 સત્તા 35 બરાબર. તો અહીં કેટલા વધે છે ઉપર ગુણ્યા 2 છેદમાં 7. ચાલો 50 માઈનસ 36 દુ 72 ભાગ્યા
7 યાદ કરવાનું પહેલા દાખલામાં આ જેવું હતું 72 ભાગ્યા 7 જવાબ કેટલો આવ્યો હતો 50 માઈનસ 10.28 ચલો 50 માંથી 10 જાય એટલે 40 ને પછી આપણે કીધું વધારાનો જે બાદ કરો એટલે કેટલો જવાબ આવશે 39 અને જો પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો ડાયરેક્ટ 100 માંથી બાદ કરવા 100 માંથી 28 એટલે કેટલા વધે 72 વધે તો આપણો જે મધ્યક છે ત્રીજી રીતે એ આપણને કેટલો મળે છે 39.72 ઘણા મિત્રોને પ્રશ્ન થતો હશે કે સાહેબ આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણની અંદર તો 39.71 આપેલો છે પણ એની અંદર છે આપણે આની અંદર તમે ભાગ આગળ ચલાવો એટલે પાછળ જે 9 આવતો છે એટલે 9 ને રાઉન્ડ ફિગર તમે કરશો ને એટલે છેલ્લે આપણે કેટલા લેવા પડશે 2 એટલે આપણે વધારેમાં વધારે શું યાદ રાખવાનું કે પોઈન્ટ પછીની જે પેલી સંખ્યા આવે એ આપણને સરખી મળવી જોઈએ બરાબર છે એટલે આપણો દાખલો જે ખોટો પડશે નહીં ચલો સમજાણો 3 એ 3 રીતના દાખલા તો આપણા આ વિડિયોની અંદર બસ આટલું જ નેક્સ્ટ વિડિયોની અંદર છે આપણે સ્વાધ્યાય 13.1 ના દાખલા ગણવાના છે